अस्सलाम वालेकुम। હવે આજે આપણે ધોરણ 9 2.2 નો પ્રશ્ન નંબર 2 જોઈશું। તો શું કહે છે કે નીચે આપેલ બહુપદી માટે p બરાબર 0, p બરાબર 1 અને p બરાબર 2 શોધો। બરાબર છે। તો આપણે આમાં આજે ત્રણ દાખલા ગણવાના છે, જોઈએ ચલો। તો પહેલા શું લે છે તો કે y બરાબર 0 લેતા તો અહીંયા રકમ લખી છે py બરાબર y નો વર્ગ ઓછા y વત્તા 1। હવે આપણે શું કરવાનું છે, જ્યાં આગળ y હોય ત્યાં આગળ આપણે શું મૂકવાનું છે, તો પહેલા દાખલામાં આપણે 0 મૂકવાનો છે। તો ચલો હવે આપણે જ્યાં આગળ y હોય ત્યાં આગળ આપણે 0 મૂકતા જઈએ। તો જુઓ y છે તો y ની જગ્યાએ શું આવશે, 0 નો વર્ગ ઓછાના ઓછા। હવે y છે તો એની જગ્યાએ આપણે લખીશું 0 આ વત્તા 1। બરાબર। હવે જો 0 નો વર્ગ શું થઈ જાય, 0 થઈ જાય, આ પણ 0 છે અને છેલ્લે શું વધે છે 1। તો આપણે અહીંયા લખી શકીએ કે p 0 બરાબર 1। બરાબર। હવે આપણે જોઈશું બીજો દાખલો। તો બીજા દાખલામાં શું કહે છે કે y બરાબર 1 લેતા તો આની જેમ જ આપણે જ્યાં આગળ y હતો ત્યાં આગળ 0 લીધો એ રીતે y બરાબર આપણે હવે શું લેવાનું છે 1। તો દાખલો ગણવાની શરૂઆત કરીશું। તો y છે એટલે 1 નો વર્ગ ઓછા અહીંયા y છે તો આપણે 1 આ વત્તા 1। બરાબર। આગળ ગણીશું તો શું થશે તો કે 1 નો વર્ગ તો 1 જ રહેશે ઓછા 1 વત્તા આ 1। હવે જો આ 1 માંથી 1 જશે તો બંને કટ થઈ જશે। બરાબર। 1 માંથી 1 જશે એટલે શું થશે 0 વધ્યું શું તો કે p ઓફ 1 બરાબર 1। બરાબર। હવે એવી જ રીતે અહીંયા આગળ y બરાબર 2 લેતા તો ચલો હવે જ્યાં જ્યાં આપણને y દેખાય છે ત્યાં આગળ આપણે શું મૂકીશું 2 મૂકીશું। તો ગણીએ દાખલો આ y છે તો 2 નો વર્ગ ઓછા અહીંયા y છે તો 2 લઈ લઈશું તો કે 2 આ વત્તા 1। બરાબર। આગળ ગણીશું y નો વર્ગ તો સોરી y એટલે આપણે 2 લીધેલા છે તો 2 નો વર્ગ તો 2 નો વર્ગ થશે 4 ઓછા આ 2 વત્તા 1। બરાબર છે। હવે જો આપણે 2 વત્તા વાળા પદ ભેગી કરીશું તો 2 વત્તા વાળા પદ અહીંયા આગળ કયા છે તો કે આ વત્તા 4 છે વત્તા 1 છે એટલે શું થશે 4 ને 1 5 તો લખીશું 5 આ ઓછા 2। બરાબર છે। તો હવે છેલ્લો આપણે શું કરીશું તો કે p ઓફ 2 ઇક્વલ ટુ 5 માંથી 2 કટ થશે તો કેટલા બચશે આપણી જોડે તો કે 3 તો લખી દઈશું 3। બરાબર। આ આપણે આ ક્વેશ્ચન નંબર 1 પૂર્ણ કર્યો। હવે તમે અમારા ઓફલાઈન ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી માધ્યમનું ઓફલાઈન ટ્યુશન માટે બોર્ડ ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો। અસ્સલામુ અલૈકુમ।